મોઢામાં પાણી આવી જાય મિત્રો, ખાતા રહી જાઓ અને તમે જોતા રહી જશો, ખાતા તો અમે રહી જઈશું. આવી રીતે મિત્રો બધા નાખી દેવાનું. સગડી માથે આ કુકર હાલે એમ. તો મિત્રો જો આ મસ્ત મસ્ત કુકર અને સગડી અમે તો લગભગ 2-3 વર્ષથી આની આ વાપરવી. તો મિત્રો હવે જો મસાલો ભરે છે રીંગણામાં, કમ્પ્લીટ થઈ ગયું છે. આવી રીતે ભરી દેવાનો. હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે ફરીવાર તમારા નવા રેસીપીના વિડીયોમાં. તો આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ આખા ઉનાળુ રીંગણનું શાક. તો દેશી રીતે શાક વઘારવાના છે, ભરેલા રીંગણનું શાક. તો મિત્રો બના રહેજો અમારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી મળશે. અમારા બા દેશી રીતે મસ્ત રીંગણાનું શાક વઘારશે. અને આ રીંગણાના શાકમાં મસ્ત ખોખાના દાણાના આ તે બધું ઘણું બધું નાખવાનું છે અને મસ્ત શાક બનાવવાનું છે દેશી રીતે ગામડાની રસોઈમાં. બાના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ઘરની વાડીના જો રીંગણા લઈ આવ્યા છે, એક ટબલું આખું ભરીને ઉનાળુ રીંગણા. આને અમે આખા કાનવાળા રીંગણા કહી. અને હજી તો એ દેખાય છે, પણ અમુક રીંગણા જો આવા હોય આ આખા કાનવાળા કહેવાય. જો છે ને આ આખા કાનવાળાનું રીંગણાનું શાક કરવાનું છે. તો બાયા લઈ લીધા છે રીંગણા અને આ બા તમે કાપા મારી દીધા ને? હા, જો સુધારી વાયરા એટલે આખા રીંગણાનું ઓલાનું કરી વાયરો. તો મિત્રો આ કાપા માર્યા, આમાં શું કરવાનું? આમાં રીંગણામાં મસાલા ભરવાના, બધો હળદર, મીઠું, મસાલો બધું હળદર ને બધું ભરી અને પછી વઘારવાનું, ખોખાના દાણા ને બધું નાખીને ખાંડી. તો મિત્રો બના રહેજો, મસ્ત રીતે બા રીંગણાનું શાક ભરીને શાક કરશે. અને આમાં શું ભરવાનું છે શું નહીં એ બધી સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં. અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જોડાયેલા રહેજો, જેથી કરી તમને પણ પૂરેપૂરી રેસીપીની માહિતી મળે. તો મિત્રો જોડાયેલા રહેજો. વિડીયોમાં આગળની જે પ્રોસેસ ચાલુ થશે એ બધી આમાં બતાવશું. રીંગણા લઈ લીધા છે અને જો ડીટિયા કાઢી નાખ્યા છે અને આટલા કાપા મારી દીધા છે. અને હવે મસાલો ભરશું અને પછી વઘારશું કઈ રીતનું બધું બા તમને સંપૂર્ણ માહિતી આપશે. તો મિત્રો જો અમારો ભાણો આજે થોડોક સીધો થઈ ગયો છે ને એટલા સુધી એકડા લખ્યા છે, 1 થી 12 સુધી. લાંબા તો ક્યાં સુધી લખે, ક્યાં સુધી લખ્યા? કેટલા બોલતા આવડે તને? બોલો તો. પછી બોલો. પછી 10 એટલા તો બસ. તો મિત્રો અમારા ભાણભાઈ 1 થી 10 સુધી બોલી ગયા છે. આજે થોડીક ચખામણી થઈ એટલે મિત્રો જઈશું આપણે રહોડા તરફ. અને જો બા શું કરો? ખોખાના દાણા ખાંડું છું, આવી રીતે ખાંડી નાખો. તો મિત્રો જુઓ તમે, ખોખાના દાણાને ખાંડીને ભૂકો કરી નાખ્યો છે. અને આમાં લસણવાળું મરચું છે, આ ખોખાના દાણાનો ભૂકો. અને આ બાજુ ટમેટા અને કોથમરીનું કટિંગ કર્યું છે. આ રીંગણા, આ ચણાનો લોટ લઈ લેવાનો. હવે આ ખોખાના દાણામાં નાખી દેવાનો, ભરવાના રીંગણા. તો મિત્રો જુઓ તમે, રીંગણા ભરવા માટે ચણાનો લોટ પણ લીધો છે અને મરચું અને ધાણાની નાખી, ઓલું જીરું ને બધું નાખી દીધું. હવે તેલ નાખ્યું છે, હળદર પણ નાખી છે, આખું જીરું પણ નાખ્યું છે. જુઓ તમે, હવે બરોબરનો મસાલો થઈ જશે મસળીને કમ્પ્લીટ. મીઠું સ્વાદ અનુસાર, કેમ કે શાકમાં આવે એટલે થોડુંક ઓછું પણ હાલે. તો મિત્રો હવે જો મસાલો ભરે છે રીંગણામાં, કમ્પ્લીટ થઈ ગયું છે. આવી રીતે ભરી દેવાનો. કાપા જેટલા માર્યા ને બધા રીંગણાને આવી રીતે ભરવાના. જો આવી રીતે ભરી દેવાનું. તો મિત્રો આ બાજુ આપણે તેલ મૂકી દીધું છે અને જો આ સગડી છે, મસ્ત ઇલેક્ટ્રોનિક સગડી છે અને ખૂબ જ સારી કહેવાય ને બા? કેટલા વર્ષથી લાવ્યા આપણે? આ તો અમે બહુ વાપરવી છે, આ બહુ હાલે સગડી. સારી સગડી આવે? સારી સગડી આવે, અસલ મજાની. તો મિત્રો અમે આ વાપરો ને તો તમને બહુ મજા આવે. અને આ કુકર બા કેટલા લીટરનું આવ્યું? કુકર છે 5 લીટરનું. આ કુકર જેવી આ વાપરવાની બહુ મજા આવે. જો સગડી માથે ચાલે, બધું સારું થાય, અસલ મજાનું શાક. સગડી માથે આ કુકર હાલે એમ?
તો મિત્રો જો આ મસ્ત મસ્ત કુકર અને સગડી અમે તો લગભગ 2-3 વર્ષથી આની આ વાપરવી છે. આ બહુ હાલે સગડી, બહુ ટકાવારી સારું આપે છે અને આપણે બાટલો હોય તો બચત થાય ગેસનો હોત પણ આમ મારે લેવી હોય તો અમારા વિડીયોમાં ક્લિક કરો એટલે તમને સગડી મળી જાય છે, એમાંથી ઓર્ડર થઈ જશે ને ઓર્ડર થઈ જશે. તો મિત્રો અમારા વિડીયોમાં જો ઉપર એડવર્ટાઈઝ આવે છે એમાં ક્લિક કરો ને એટલે તમારો કુકર સગડી જે જોતું હોય એ મળી જશે. ઓર્ડર કરો ને એટલે તો સૌ પ્રથમ રહી નાખી છે મિત્રો. જો હવે હિંગ નાખશે, હવે નાખશે જીરું, પછી ભરેલા રીંગણા આપણા જો હવે વઘારી નાખશે. આવી રીતે નાખવાના ને, આવી રીતે મિત્રો બધા નાખી દેવાના. આવી રીતે મિત્રો કાંઈક વઘારવાની રીત છે ને તમે કેવી રીતે રીંગણાનું શાક વઘારો છો એ પણ જરા કમેન્ટ કરજો. અમે તો આખા રીંગણાનું શાક આવી રીતનું વઘારે છે. બાજુ સ્વાદ અનુસાર મરચું નાખ્યું છે, જેમ કે આપણે ઓલા લોટ જે આમાં ભર્યું રીંગણા એમાં પણ મરચું નાખ્યું હતું. તો મિત્રો સંપૂર્ણ બધા મસાલા નાખી દીધા છે અને ભરાયેલ રીંગણાનું શાક આવી રીતનું કંઈક વઘાર્યું છે અને બધા ટમેટાનું કટિંગ ને કોથમરીનું પણ ભેગું નાખી દીધું. જો તમે હવે બરોબરનું મિક્સ કરી લેશે. હવે રસાવાળું સેજ બનાવવા માટે પાણી નાખશે. જો આવું કંઈક શાકનો લુક આવ્યો છે. હવે ચડી જશે પછી તમને દેખાડશું, કેમ કે જે મસાલા નાખવાના હતા એટલા નાખી દીધા છે અને હવે ઢાંકી દીશે કુકર. 2 સીટી વગાડ્યું ને બાદ કેટલી 2 સીટી વગાડવાની, શાક ચડી જશે. તો મિત્રો આવી રીતે કંઈક વઘારવાની રીત હતી ગામડાની. અને દેશી ગામડામાં બાજુ આખા રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. આંગળા પણ ચાટતા રહી જાઓ એવું શાક બને છે. અને બન્યા રહેજો વિડીયોમાં અને આપણે દેખાડશું શાક કેવી રીતનું આમ દેખાવમાં ટેસ્ટી બને ને જોઈ લઈશું. મિત્રો આ બાજુ જુઓ તમે, બા મસ્ત મસ્ત લોટ બાંધી રહ્યા છે. બા શું નાખ્યું લોટમાં? મીઠું, તેલ, પાણી, લોટ. તો મિત્રો અમે તો આ રીતનો લોટ બાંધી કે નહીં. આમ તો રોટલી નો સારી થાય, સવડ થઈ જાય. ચૂલો મિત્રો જો રામ થઈને પડ્યો છે ને હવે રોટલી કરવાની છે તો હવે હરગાવશે. કેરોસીન તો મળતું નથી, જો કાગળનો ઉપયોગ કરે છે. કાગળ ના ખરગાવો ચૂલો. તો મિત્રો આપણે જોઈ રહ્યા છો તમે કે આજે બાએ બનાવ્યું છે આખા રીંગણાનું ભરેલું શાક અને ઘઉંના રોટલા બનશે. આજની રેસીપીમાં તો કાંઈ ઘટશે નહીં. જો અમારા મહેમાન દેખાય છે તમને, દેખાડો બહુ કરતા હોય વિડીયોમાં, આજે તમને દેખાડી દઉં છે ને. તો મિત્રો હવે ચૂલો સળગ્યા છે ને હવે ઘઉંના રોટલા થોડી વારમાં બા બનાવશે, તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો મિત્રો, ઘઉંની રોટલી ફાઇનલી બની ગઈ છે મસ્ત મસ્ત જુઓ તમે. અને તમે આમ જુઓ આખા રીંગણાનું શાક બન્યું છે જોરદારનું. આમ જુઓ તમે, જો બન્યો ને મસ્ત મસ્ત શાક. તમે જુઓ મોઢામાં પાણી આવી જાય મિત્રો, ખાતા રહી જાઓ અને તમે જોતા રહી જઈશો, ખાતા તો અમે રહી જઈશું. કેવું બન્યું રીંગણાનું શાક. તો આવી કંઈક હતી રીંગણાનું શાક આખાનું બનાવવાની રેસીપીની વિડીયો અમારા બાએ બનાવ્યો છે. વિડીયો મેં બનાવ્યો છે, શાક બાએ બનાવી છે. તો મિત્રો કેવો લાગ્યો આજનો અમારો રેસીપીનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળશું ફરીવાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ.